નમસ્કાર મિત્રો, મ્યુઝિક સફરનામાં ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે તબલાવાદક મારુતભાઈ પરમાર આપણી સાથે છે. એમની પાસે આપણે તબલાનું નોલેજ મેળવીશું, એટલે તબલા શીખવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે એ આપણે એમની પાસેથી શીખીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને પ્રાપ્ત થઈ જાય. તો મારુતસિંહ પરમાર, તો સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને તમારો પરિચય આપશો. પરમાર મારુતકુમાર નામ છે મારું. હું સાહેબપુરાનો વતની છું. મારુતસિંહ પરમારને એવું ક્યારે લાગે છે કે અમને તબલાવાદનમાં જવું જોઈએ, મ્યુઝિકમાં આગળ વધવું જોઈએ? તો મ્યુઝિકની શરૂઆત તમારે ક્યારથી થઈ? આમ તો જોવા જઈએ તો મેં 2-3 વર્ષ પહેલાં મ્યુઝિકની શરૂઆત કરી છે. પણ તમને એવું ક્યારે લાગ્યું કે મારે તબલામાં જ આગળ જવું છે? અને તમારા ઇન્સ્પિરેશન કોણ હતા? તમને કોને એવું બતાવ્યું કે તારે તબલામાં આગળ વધવું જોઈએ અથવા તો મ્યુઝિક શીખવું જોઈએ? આમ તો મારા દાદા પહેલાંથી તબલા વગાડતા જ હતા, મતલબ એટલે ભજન મંડળ હશે? હા, ભજન મંડળ છે અમારા ગામનું. બરાબર. તો એમાં તબલા એ વગાડતા હતા. મને થોડું અંદરથી થયું કે મારે પણ શીખવા જોઈએ. પછી મારા ફુવાએ મને કીધું કે તું તબલા શીખે. હા હા. એ પણ આમ સિંગર છે, તો હા, એમને મને કીધું કે તું શીખ એટલે આપણે ગ્રુપ મતલબ બની શકે. બરાબર. તો મેં ત્યારનું શીખવાનું ચાલુ કર્યું. ઓકે, સરસ. તમારા ગુરુનું નામ શું છે જ્યાં તમે શીખવા માટે ગયા હતા? કારણ કે આમ કહેવાય ને કે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો ગુરુ વગર જ્ઞાન આપણને ના મળે. અને એ ગુરુ તમારા કોણ છે? હા, સૌપ્રથમ તો હું હાલોલમાં તબલા ક્લાસ માટે ગયો હતો. ત્યાંના ગુરુ છે ભોજક સર કરીને છે. તે આખા હાલોલમાં સરસ મતલબ શીખવે. તમારા ભવિષ્યના સપનાઓ કયા કયા છે? ભવિષ્યના સપના મતલબ મારે આગળ આમાં તબલામાં નામ બનાવવું છે મારે. બરાબર. અને એના માટે તમે સતત પ્રયત્નશીલ છો? એને ચાલુ. બરાબર. હવે કોઈ પણ એક વ્યક્તિ હોય, એને મ્યુઝિકમાં આગળ વધવું હોય અથવા તો એને તબલા શીખવા છે, તો તબલાની શરૂઆત કેવી રીતે થાય? આમ તો જોવા જઈએ એટલે તબલાની શરૂઆત કરવી એટલે અઘરી છે. મતલબ એમાં મહેનત તો માગે છે તબલા. મહેનત જોઈશે. હા, શરૂઆતમાં તો એવું જ નથી કે આવડી જ જશે. પહેલાં ધીમે ધીમેથી શરૂઆત કરવી પડે, મતલબ શીખવાની. ઇન શોર્ટ તમારે શરૂઆત કરવી પડે. એને એ શરૂઆત ક્યાંથી થાય? માન લો કે મારે તબલા શીખવું છે અત્યારે, તો મારે ક્યાંથી શરૂઆત કરવી પડે? પહેલાં તો તબલાનો પરિચય લેવો જરૂરી છે મુખ્ય તો. પછી એના વિશે બેઝિક બોલ શીખવા જોઈએ. બરાબર. હા, હવે એ બોલમાં કયા કયા બોલ આવે? તેમાં તો પહેલાં તો ધા આવે. હા, ધા કે જો વગાડી બતાવતા. બરાબર. આ પહેલાં મેન બોલ ધા છે. આ ધા અને એ બે ભેગા થાય એટલે ધા બને. હા, ઓકે. હવે એટલે બેઝિક તો આપણે શીખવું પડે, એની થિયરી પણ શીખવી પડે ને પ્રેક્ટિકલી આપણે 1-1 કલાક રિયાઝ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. એટલે મિત્રો, તમારે તબલા શીખવું છે તો સૌપ્રથમ તો તમારે તબલાનું જે બેઝિક નોલેજ છે એ મેળવવું પડે. અને એ બેઝિક નોલેજ આપણે આપણી ચેનલ ઉપર આવનારા સમયમાં એ બધા જ વિડીયો મૂકીશું. તો જો તમારે હાર્મોનિયમ કે પછી તબલા શીખવું છે તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, એટલે તમને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોઝ લઈને આવતા રહીશું. અને જેમને પણ ઓનલાઈન ક્લાસમાં જોડાવું છે તો ઓનલાઈન ક્લાસમાં પણ તમે જોડાઈ શકો છો. મારુતસિંહ પરમાર, એમની પાસે તબલાનું સારું એવું નોલેજ છે, સારા એવા પ્રોગ્રામ્સ પણ કરે છે. એ તમને તબલાનું નોલેજ આપશે. તો મારુતસિંહ, આપણે પહેલાં તો કહેરવા તાલને સાંભળો છે. આપણા ઇન્ડિયામાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં સાથે સાથે જેટલા બોલિવૂડ સોંગ્સ છે, ભજન છે, એ બધા કહેરવા તાલમાં વધારે ગવાયા છે. તો આપણે સૌપ્રથમ કહેરવા તાલને સાંભળીશું. હા. ખૂબ સરસ. તો મિત્રો, આ છે કહેરવા તાલ. હવે બીજા ઘણા બધા તાલ આવે છે અને આપણા ગુજરાતનો પ્રખ્યાત તાલ
જે દરેક ગુજરાતીના મનમાં વસેલો છે, હિંચ તાલ સાંભળીએ આપણે. હા. ખૂબ સરસ. હવે બીજો એક તાલ છે દાદરા તાલ, હા. અને એ પણ ખાસ ભજનોમાં વપરાય છે. તો આપણે દાદરા તાલને સમજીશું અને સાંભળીશું. ખૂબ સરસ. ખરેખર તમારા હાથમાં જાદુ છે. હવે એક એવો તાલ છે કે જે લગ્ન ગીતોમાં ખાસ વપરાય છે, અને મોટાભાગના લગ્ન ગીતો આ તાલમાં ગવાયા છે. તો એ તાલ છે દીપચંદી તાલ. એ દીપચંદી તાલને આપણે સાંભળીએ. તો મિત્રો, આ હતા 4 તાલ, અલગ અલગ તાલ જે આપણા ગુજરાતમાં ખાસ વપરાય છે. આ 4 તાલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લગભગ દરેક ગીતોમાં આનો ઉપયોગ થતો હોય છે. ભજન છે, લગ્ન ગીત છે, લોકગીતો છે, સાથે સાથે ગરબામાં પણ આ તાલ વપરાય છે. હિંચ તાલ, બરાબર, દાદરા તાલ, કહેરવા તાલ. તો આ બધા તાલ જે છે એ ખાસ ઉપયોગી છે. જો તમારે તબલાવાદક, ઇનિશિયલ લેવલના તબલાવાદક તમારે બનવું હોય તો આ 4 તાલ તમારે શીખવા પડે. અને આ 4 તાલનું નોલેજ આપણે આવનારા બધા જ વિડીયોમાં આપીશું. અને જે તબલા સિરીઝ જે છે, તબલા શીખો સિરીઝ, એની શરૂઆત આપણે કરવાના છે. તો જેમને પણ તબલા શીખવું છે, આપણી ચેનલ સાથે જોડાઈ જજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.